હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5માં આપણે ગયા લેક્ચરમાં મેન્ડલે જે વટાણાના છોડ ઉપર 7 વિરોધાભાસી લક્ષણોનો જે અભ્યાસ કરેલો હતો તેમાં આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન અભિવ્યક્તિઓ કઈ છે તેની આપણે માહિતી મેળવી. હવે તેના જે પ્રયોગો છે તેમાં આપણે પ્રથમ જે પ્રયોગ હતો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, તેના વિશે આજે માહિતી આપવાની છે. તો આપણો જે ટોપિક છે 5.2 એક જનીનનું વારસાગમન, એક સંકરણનો પ્રયોગ, મોનોહાઇબ્રિડ ક્રોસ. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા આપીએ. જે પ્રયોગ દ્વારા ફક્ત એક જ લક્ષણનું વારસાગમન નક્કી કરવામાં આવે તો તેવા પ્રયોગને એક સંકરણ પ્રયોગ કહે છે. તો જે 7 લક્ષણ હતા તેમાંથી કોઈ પણ એક જ લક્ષણ, ધારો કે પ્રકાંડની ઊંચાઈનું વારસાગમન નક્કી કરવામાં આવે તો આવા પ્રયોગને એક સંકરણ પ્રયોગ કહે છે. તો મેન્ડલે જે અભ્યાસમાં જે લક્ષણ પસંદ કરેલું છે તે હતું પ્રકાંડની ઊંચાઈ. તો વટાણાનો છોડ ગાર્ડન પી, જેનું વૈજ્ઞાનિક નામ છે પિસમ સતાઇવમ. તો પ્રકાંડની ઊંચાઈ, તો સૌપ્રથમ તેને પિતૃ છોડ પેરેન્ટ્સ પ્લાન્ટ તરીકે એક છોડ ઊંચા પ્રકાંડવાળો અને બીજો વામન એટલે કે ટૂંકા નીચા પ્રકાંડવાળો પસંદ કરેલો છે. અને આ બંને પિતૃ છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા. શુદ્ધ એટલે કે સમયુગ્મી, એટલે કે આ લક્ષણ માટેના જે જનીનો છે તે ઊંચા પ્રકાંડવાળા અને નીચા પ્રકાંડવાળા તે સમયુગ્મી છે. તો ઊંચી અભિવ્યક્તિ માટે જનીન કેપિટલ ટી અને નીચી અભિવ્યક્તિ માટે જે જનીન છે સ્મોલ ટીનો ઉપયોગ થાય છે. તો ઊંચા માટે આપણે કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ટી લીધેલું છે, કારણ કે એક જ લક્ષણ છે, બે ભિન્ન વિરોધાભાસી અભિવ્યક્તિ છે. ઊંચા માટે કેપિટલ ટી ટોલ, નીચા માટે ડ્વાર્ફ એટલે કે સ્મોલ ડીનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આપણને આગળ તકલીફ પડશે કે કેપિટલ ટી અને સ્મોલ ડી એક જ જનીનના એલેલ છે કે નહીં. અહીં ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના એલેલ છે. તો સૌપ્રથમ આપણે માહિતી આપીએ. મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કરેલો છે. એક સંકરણનો પ્રયોગ છે. એક લક્ષણ જે ધ્યાનમાં લીધેલું છે તે છે પ્રકાંડની ઊંચાઈ. તો અહીં બે ભિન્ન અભિવ્યક્તિ છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. પ્રભાવી અભિવ્યક્તિ છે ઊંચો છોડ અને પ્રચ્છન્ન છે તે અભિવ્યક્તિ માટે નીચો છોડ. ઊંચી અભિવ્યક્તિ માટે જે જનીન બંધારણ છે કેપિટલ ટી અને જે નીચો છોડ છે નીચા અભિવ્યક્તિ માટે સ્મોલ ટી લીધેલું છે. સૌપ્રથમ મેન્ડલે પિતૃપેઢી તરીકે, પિતૃપેઢીને આપણે આ રીતે દર્શાવવામાં આવે છે. તો તેને ઊંચો છોડ, શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ લીધેલા છે. તો ઊંચો છોડ અને બીજો છે નીચો છોડ, તેની વચ્ચે સંકરણ કરવામાં આવે છે. તો ઊંચો છોડ છે તે લક્ષણની બાબતમાં શુદ્ધ હતો, એટલે કે એનું જે જનીન બંધારણ છે કેપિટલ ટી અને એની સાથે બીજો કારક છે તે કેપિટલ ટી હશે, કારણ કે છોડ શુદ્ધ છે. અને શુદ્ધ નીચો છોડ હતો, એટલે અહીં જનીન બંધારણ સ્મોલ ટી અને સ્મોલ ટી. વટાણાનો છોડ દ્વિકીય છે, જનીન બંધારણ આપણે જોડમાં દર્શાવેલું છે. તો અહીં ઊંચો છોડ છે તેનું જનીન બંધારણ સમયુગ્મી છે, નીચો છોડ છે તેનું જનીન બંધારણ પણ સમયુગ્મી છે, એટલે કે આ છોડ બંને શુદ્ધ છે. તો અહીં
પરફલન કરાવવામાં આવે છે અને તેને પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય છે તેને આપણે હવે F1 પેઢી તરીકે નામ આપવાનું છે. તો ઊંચા છોડનું જે જનીન બંધારણ છે કેપિટલ ટી અને કેપિટલ ટી. સૌ પ્રથમ અહીં જે જન્યુ ઉત્પન્ન થાય છે, જન્યુ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય, તો અહીં જે જન્યુ ઉત્પન્ન થાય છે તે કેપિટલ ટી પ્રકારના છે. નીચા છોડમાં જે જન્યુ ઉત્પન્ન થાય છે અર્ધીકરણની ક્રિયા દ્વારા તે સ્મોલ ટી અને સ્મોલ ટી હશે. તો આ બંને જન્યુઓ કેપિટલ ટી અને સ્મોલ ટી ભેગા થાય તો આ પ્રકારનું જનીન બંધારણ બને. તેવી જ રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો આ રીતે જે છોડ પ્રાપ્ત થાય છે, સંતતિ પ્રાપ્ત થાય છે, તેને આપણે F1 પેઢી તરીકે નામ આપવામાં આવે છે. તો અગાઉ આપણે વ્યાખ્યા આપેલી હતી મેન્ડલના નિયમો છે. મેન્ડલ મુજબ જ્યારે બે ભિન્ન વૈકલ્પિક કારકો હોય, અહીં કેપિટલ ટી અને સ્મોલ ટી વૈકલ્પિક કારક છે, એટલે કે આ જે છોડ છે તે શુદ્ધ નથી, વિષમયુગ્મી છે, મિશ્ર પ્રકારનો છોડ છે. બે ભિન્ન વૈકલ્પિક કારકો હોય ત્યારે જે કારક અભિવ્યક્ત થાય છે તેને પ્રભાવી કહે છે અને જે અભિવ્યક્ત નથી થતું તેને પ્રચ્છન્ન કહે છે. તો મેન્ડલને F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયેલા છે. ખરેખર ઊંચો છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે તો આપણી માન્યતા મુજબ છોડ મધ્યમ આવવો જોઈએ, મધ્યમ ઊંચાઈનો, પરંતુ અહીં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયેલા છે. એક પણ વચ્ચેની ઊંચાઈના છોડ પ્રાપ્ત થયેલા નથી. તો આ માટે મેન્ડલનો નિયમ અહીં લાગુ પડે છે. જ્યારે બે ભિન્ન વૈકલ્પિક કારકો હોય ત્યારે જે કારક અભિવ્યક્ત થાય, તો અહીં કેપિટલ ટી એટલે કે ઊંચા છોડ માટેનું જે કારક છે કેપિટલ ટી તે અભિવ્યક્ત થાય છે, પરંતુ તેની સાથે જે બીજું વૈકલ્પિક કારક છે સ્મોલ ટી જે નીચા છોડ માટેનું છે તે અભિવ્યક્ત થતું નથી. માટે F1 પેઢીમાં બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે, એટલે કે એક જ જે પિતૃ છે તેને મળતા આવે છે. કોઈ પણ છોડ F1 પેઢીમાં નીચા પ્રાપ્ત થતા નથી. હજુ મેન્ડલે આગળ F1 પેઢી છે તેમાં જે છોડ હતા તેની વચ્ચે તેને સ્વફલન કરાવ્યું. તો સૌથી પહેલાં આપણે જન્યુ બતાવી દઈએ. અહીંયા અહીં જનીન બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી. તો અહીં બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે, કેપિટલ ટી અને બીજું જન્યુ છે સ્મોલ ટી. તેવી રીતે અહીં પણ કેપિટલ ટી અને સ્મોલ ટી વિષમયુગ્મી જનીન બંધારણ છે. બે પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થાય છે. જો સમયુગ્મી પિતૃ હોય તો એક જ પ્રકારના જન્યુ મળે, કેપિટલ ટી પ્રકારના. તો હવે જે F2 પેઢી પ્રાપ્ત થાય છે, અહીં સ્વફલન કરાવવામાં આવે છે. તો પહેલું જે જનીન બંધારણ છે કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને છેલ્લું છે સ્મોલ ટી. તો અહીં આપણે જોઈએ તો પ્રથમ છોડ ઊંચો પ્રાપ્ત થાય છે, બીજો છોડ પણ ઊંચો છે કારણ કે કેપિટલ ટી અભિવ્યક્ત થાય છે, ત્રીજો છોડ પણ ઊંચો છે, છેલ્લો છોડ ચોથો છે તે નીચો પ્રાપ્ત થાય છે.
તો F2 પેઢીમાં જે 4 છોડ પ્રાપ્ત થાય છે તેમાં 3 છોડ ઊંચા છે અને 1 છોડ નીચો છે. એટલે કે F2 પેઢીમાં બંને પિતૃઓના લક્ષણો જોવા મળે છે. તો અહીં જે 4 સંતતિઓ પ્રાપ્ત થાય છે તે બંને પિતૃઓને મળતી આવે છે. તો એક સંકરણનો પ્રયોગમાં સંતતિ સરળતાથી જો આપણે પ્રાપ્ત કરવી હોય તો એની એક સરળ મેથડ છે પ્યુનેટ સ્ક્વેર, જે આપણે આવતા લેક્ચરમાં માહિતી આપવાની છે. તો પ્યુનેટ સ્ક્વેરમાં આ રીતે દર્શાવવામાં આવે: ઊંચો છોડ કેપિટલ T, નીચો છોડ સ્મોલ t. તો આ રીતે અહીં જન્યુઓને દર્શાવવાના. તો હવે જુઓ, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t. તો બધા છોડ આ પ્રકારના પ્રાપ્ત થશે. તેવી જ રીતે F1 પેઢીમાં જે જન્યુઓ છે તેને આ રીતે અહીં દર્શાવો. હવે જોઈએ, કેપિટલ T, કેપિટલ T, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t અને છેલ્લે સ્મોલ t સ્મોલ t. તો આ રીતે સરળતાથી આપણને 4 સંતતિઓ પ્રાપ્ત થઈ શકે. NCERT ટેક્સ્ટ બુકમાં આ મુજબ ચાર્ટ દર્શાવેલો છે: ઊંચા છોડ અને નીચા છોડ. પરફલન કૃત્રિમ સંકરણ કરવામાં આવે તો F1 પેઢીમાં બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. હવે F1 પેઢીમાં સ્વફલન કરાવવામાં આવે તો F2 પેઢીની અંદર 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો પ્રાપ્ત થાય છે. તો પરીક્ષામાં એક સંકરણનો પ્રયોગ ચાર્ટ દ્વારા પૂછાય તો આપણે અહીં જે બોક્સમાં ચાર્ટ દર્શાવેલો છે તે મુજબ આપણે લખવાનું છે. તો ઊંચો છોડ અને નીચો છોડ જેનું જનીન બંધારણ દર્શાવેલું છે, સમયુગ્મી છે. પરફલન કૃત્રિમ સંકરણ કરાવવામાં આવ્યું હતું અને જે સંતતિ પ્રાપ્ત થાય છે F1 પેઢી તરીકે આપણે દર્શાવેલી છે, તેમાં બધા જ છોડ આપણને ઊંચા પ્રાપ્ત થાય છે, પરંતુ અહીં જે સંતતિ છોડ છે તે વિષમયુગ્મી છે. તો મેન્ડલે F1 પેઢીમાં જે ઊંચા છોડ પ્રાપ્ત થાય છે તેની વચ્ચે સ્વફલન કરાવ્યું. તો F2 પેઢીની અંદર જે છોડ પ્રાપ્ત થાય છે તેમાં 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે ફિનોટાઇપ દર્શાવેલું છે. ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રમાણ, દેખાવ. તો 3 છોડ ઊંચા દેખાય છે આકૃતિમાં અને 1 છોડ આપણને નીચો દેખાય છે. હવે તેનું જીનોટાઇપ, જનીન પ્રમાણ, જે આપણે જોઈ શકતા નથી, પરંતુ તેને આપણે અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવીએ છીએ. તો જીનોટાઇપ કઈ રીતે? તો કેપિટલ T ઊંચો છોડ, એવું જનીન બંધારણ 4માંથી કેટલામાં જોવા મળે છે? તો 1માં. તો કેપિટલ T 1 છે. કેપિટલ T સ્મોલ t આ પણ ઊંચો છોડ છે, પણ વિષમયુગ્મી ઊંચો છોડ છે. તો આવા છોડ કેટલા છે? તો 2 છે. અને ત્રીજું જનીન બંધારણ છે સ્મોલ t એટલે કે નીચો છોડ. તો આ જીનોટાઇપ છે, જેને આપણે અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવીએ. તો ફિનોટાઇપ એટલે કે જે આપણને દેખાય છે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, અને જીનોટાઇપ જે આપણે દર્શાવી દીધું. તો આ રીતે પરીક્ષામાં ચાર્ટ દોરવાનો છે. તો એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે જે પ્રયોગ કરેલો છે તેમાં પિતૃ છોડ વચ્ચે તેને પરફલન કરાવેલું છે. એટલે કે ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુકેસર દૂર કરી પુષ્પ પરિપક્વ ન થાય ત્યાં સુધી આ પુષ્પને નાની પ્લાસ્ટિકની કોથળી ઢાંકવામાં આવી છે. જેવું પુષ્પ પરિપક્વ થાય ત્યારે બીજા પિતૃના વામન છોડની પુષ્પની પરાગરજ લઈને તેને ઊંચા છોડના પુષ્પના સ્ત્રી કેસર પર છાંટવામાં આવી છે. તો આ રીતે ઊંચા છોડનું પુષ્પ અને નીચા છોડનું પુષ્પ અહીં દર્શાવેલું છે. સૌથી પહેલાં સ્ટેપ 1માં ઊંચા છોડનું જે પુષ્પ છે તેમાંથી પરાગાશય દૂર કરવામાં આવે છે. આ ક્રિયાને વંધ્યકરણ કહેવાય છે. પછી બીજા સ્ટેપમાં નીચા છોડના પુષ્પની પરાગરજ લઈને હવે ઊંચા છોડના પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર
પરાગરજ સ્થળાંતરણ કરવામાં આવે છે, એટલે કે પરાગનયનની ક્રિયા કરવામાં આવે છે. તો તેને પરિણામે F1 પેઢીની અંદર બધા છોડ જે પ્રાપ્ત થાય છે તે ઊંચા જોવા મળે છે. તો પિતૃ છોડ વચ્ચે પરફલન દ્વારા મળતા બીજને એકઠા કરી વાવવામાં આવ્યા ત્યારે ઉછળતા છોડના જૂથને તેને F1 પ્રથમ સંતતિ તરીકે રજૂ કર્યા છે. F1 પેઢીમાં બધા છોડ ઊંચા મળ્યા છે જે પોતાના એક પિતૃને સમાન હતા, કારણ કે પિતૃમાં આપણે ઊંચા અને નીચા છોડ લીધેલા હતા. એક પિતૃને સમાન મળે છે. મેન્ડલે જોયું કે F1 સંતતિઓ હંમેશા કોઈ એક પિતૃને સંબંધિત હતી, એટલે કે બેમાંથી એક પિતૃના લક્ષણોની જ અભિવ્યક્તિ F1 પેઢીમાં વ્યક્ત થાય છે, બીજા પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થતી નથી. તો આ પ્રયોગમાં ઊંચા છોડની અભિવ્યક્તિ જ F1 પેઢીમાં અભિવ્યક્ત થાય છે. આવી રીતે એને વારાફરતી અલગ અલગ લક્ષણો ધ્યાનમાં લીધા, પરંતુ F1 પેઢીમાં ફક્ત ને ફક્ત એક જ પિતૃની અભિવ્યક્તિ જોવા મળે. હવે આગળ F1 પેઢીના છોડમાં સ્વફલન થવાથી તેમાંથી જે બીજ પ્રાપ્ત થાય છે તેને એકઠા કરી તેના દ્વારા F2 પેઢી ઉછેરવામાં આવી. એટલે કે F1 પેઢીમાં સ્વફલન થઈ જે સંતતિ પ્રાપ્ત થાય છે તેને આપણે F2 પેઢી કહીએ છીએ. તો F2 પેઢીમાં કેટલાક છોડ નીચા પ્રાપ્ત થયા. આ લક્ષણ F1 પેઢીમાં હાજર હતું નહીં, કારણ કે F1 પેઢીમાં તો બધા છોડ આપણને ઊંચા પ્રાપ્ત થયા હતા. તો F2 પેઢીમાં અહીં આપણને 4 સંતતિઓ પ્રાપ્ત થાય છે. 4માંથી 1 એટલે કે 25% છોડ આપણને નીચા મળે છે અને 4માંથી 3 એટલે કે 75% છોડ આપણને ઊંચા પ્રાપ્ત થાય છે. એટલે કે ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડને સમાન હતા. એટલે કે P પેઢીમાં જે આપણે ઊંચા અને નીચા છોડ હતા તે પ્રકારના લક્ષણો F2 પેઢીમાં જોવા મળે છે. કોઈ પણ પ્રકારનું સમિશ્રણ હતું નહીં. તો અહીં આપણે કહી શકાય કે F1માં માત્ર એક જ પિતૃના લક્ષણો અભિવ્યક્ત થયા, જ્યારે F2 પેઢીમાં બંને પિતૃના લક્ષણો તે પણ 3:1 પ્રમાણમાં અભિવ્યક્ત થાય છે. એટલે કે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. આમ ઊંચા અને નીચા છોડનો સ્વરૂપ પ્રકાર 3:1, પરંતુ તેનો જે જનીન પ્રકાર છે કેપિટલ T 1 હતા, કેપિટલ T સ્મોલ t 2 અને સ્મોલ t 1, એટલે કે 1:2:1 છે. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. તો સજીવના બાહ્ય દેખાવ માટે જે વર્ણાત્મક શબ્દોને આપણે સ્વરૂપ પ્રકાર કહે છે, એટલે કે ઊંચા અને નીચા. એટલે જનીન પ્રકાર સજીવોના લક્ષણની અભિવ્યક્તિને અંગ્રેજી મૂળાક્ષરોની મદદથી જનીન સ્વરૂપે કરવામાં આવતી રજૂઆતને જનીન પ્રકાર કહે છે. કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T સ્મોલ t. તો આ જનીન પ્રકારના ઉદાહરણ છે. તો આજે આપણે એક સંકલનનો પ્રયોગ ચાર્ટ દ્વારા અભ્યાસ કરેલો છે. પરીક્ષામાં 3 માર્ક્સની અંદર પૂછાય, ઇમ્પોર્ટન્ટ સવાલ છે. વ્યવસ્થિત તૈયારી કરવી. થેન્ક યુ.